Excuse me. Excuse me. હા તમે હેલો. હા હા તમે અહીંયા કોનું કામ છે? એકચ્યુઅલી મને છે ને રેન્ટ પર રૂમ જોઈએ છે. હા, મને અહીંયા સોસાયટીમાંથી ખબર પડી કે તમારે ત્યાં રૂમ અવેલેબલ છે. એના માટે તમને મળવા આવી ગઈ. નરેશ, મિસ્ટર નરેશ તમારું જ નામ છે ને? હા એટલે પણ રૂમ કોને જોવે છે? તમારે જ જોવે છે? હા, મારે છે ને અહીંયા જોબ લાગી છે તો થોડા સમય માટે એડજસ્ટમેન્ટ માટે રૂમ જોઈએ છે. પછી અરે થોડા સમય માટે નહીં, તમારે તો તમારે વરસ 2 વરસ 4 વરસ જેટલું તમારે રહેવું એટલા માટે છે રૂમ આપણી પાસે છે રૂમ. અને તમે એકલા જ રહેવાના છો કે કોઈ સાથે નહીં છે નહીં ને? હા, અત્યારે તો હું એકલી જ છું. એમાં શું છે, કંપનીવાળા અમને રૂમ આપવાના છે પણ અરે હજી કંઈ કંપની ફિક્સ વાળા નથી. રૂમમાં ન રહેવાય, કંપની વાળાના રૂમમાં ન રહેવાય. અમારે છે ને અમારી પાસે એટલે જ અમે રૂમ બનાવ્યા છે, સમજ્યા? કારણ કે જો તમારી જેવી ખૂબસૂરત છોકરી હોય excuse અને me? એટલે જો કે ખૂબસૂરત એટલે આમ એકલી હોય અને જો તમે કંપનીના રૂમમાં રહો તો એ લોકો તો શું બધાને 4-5 જણાને એક સાથે રાખે, એટલે તમને ત્યાં અગવડ પડે ને. એટલે હું તમને કહું છું કે તમારી જવા માટે જ અમે આ રૂમ બનાવ્યા છે અને તમને રૂમ તમારે મળી જશે. અને આમ જો ખાલી નહીં હોય ને તોય તમારી માટે તો છે ને હું રૂમ ખાલી કરાવી દઈશ. બસ ચાલો. શું કહ્યું? એટલે તમારી માટે જો આ જે સમાજની જે એકલી છોકરી હોય કે સ્ત્રી હોય એની માટે અમે પુરુષ છીએ ને તમારે એનું રક્ષણ કરવું અમારો ધર્મ છે. એટલે હું કહું છું, બીજું કોઈ અવળું નહીં સમજતા તમે. ના ના, એવી તો કોઈ વાત નથી પણ એકચ્યુઅલી અત્યારે મને ઇમરજન્સીમાં રૂમ જોઈએ એવું જ છે. આને વજન લાગતું છે, આ મૂકી દો એક બાજુ. હા બસ જો, હા હા એ મૂકી દો. થેન્ક યુ. તો તમે અહીંયા ગમે ત્યારે અત્યારથી જ ઉઈ આવો. તમારો સામાન ક્યાં પડ્યો છે? હાલો હું લેવા આવું. બસ ગાડીમાં છે, ડ્રાઈવર મૂકવા આવ્યો છે ને હા. તો બહાર પડ્યો છે. હા તો કંઈ વાંધો નહીં, હું તમને જો મારી પાસે રૂમ છે ને બધાય બતાવી દઈશ. તમને જે પસંદ આવે ને એ તમે કહો. અને જો તમને એ રૂમ પસંદ નહીં આવે ને તો હું તમને બીજો નવો બનાવી દઈશ. બસ ત્યાં સુધી તમે અમારી ઘરમાં રહેજો. બસ મારી સાથે એમ, મારી ઘરમાં એટલે અમારી સાથે શું એમ. વાત કરો છો? કેવી વાત કરો છો? અને અહીંયા અમારી સાથે એમ તો એને અગવડ ન પડે ને એમ મારું કહેવાનું. તમે તો બધી હરેક વાતમાં તમે તો કંઈ અવળો જ રથ રહ્યો. મારા મનમાં એવું કાંઈ નથી. હું તો એકદમ દિલનો સાફ માણસ છું. એટલે તમારે એવું કંઈ અવળું લેવાની કંઈ જરૂર નથી, સમજ્યા? હા પણ આપણે રેન્ટની વાત કરી લઈએ કે અરે રેન્ટની શું વાત કરવાની હોય? તમારી સાથે થોડી કઈ રેન્ટની વાત કરવાની હોય. એટલે અહીંયા ભાડું શું ચાલે છે? એકચ્યુઅલી હું આ સિટીમાં નવી છું. હા વાળને જરા આમ રાખો. હા બસ તો વધારે એટલે તમારો ચહેરો તો ખીલી ઉઠે એમ. આ વાળને જરીક આમ રાખો ને તો એમ. ઓકે, આઈ વિલ મેનેજ ઇટ. હું શું કહું છું કે હા, બોલો, બોલો. અહીંયા આ સિટીમાં રેન્ટ શું ચાલે છે ને એની મને કોઈ આઈડિયા નથી. એટલા માટે પૂછું છું કે તમારા ત્યાં અરે તમે બોલો એ રેન્ટ તમારે. બસ તમે એમ કહો કે 1 રૂપિયો તો 1 રૂપિયો રેન્ટ. બસ ચાલો. પણ તમારે રહેવાનું અહીં આવો. અને હું આમ જો દરવાજો ખોલું ને એટલે મને તમારો આમ ખૂબસૂરત ચહેરો સામે દેખાવો જોઈએ. એટલે મને ખબર પડે એમ. મારો બીજો કોઈ અર્થ એવો નથી, કોઈ બીજો અર્થ ઘટન. હેલો. હલવું નથી, હું આમ જ ઊભી રહીશ. મહેમાન છે ને એને રૂમ જોવે, સમજ્યા? એટલે બિચારી એકલી છે એટલે મને એમ થયું કે આપી દેવી ને રૂમ. અમે આપણે પડ્યા છે ને એ રૂમ ખાલી. ના રે ના, ભલે ને પડ્યા. આપણે કોઈને રૂમ બૂમ દેવાના નથી હો. અરે. અને તમે કોને પૂછીને આવ્યા અંદર? અરે એને સમાચાર મળ્યા હોય ને એમ. મને સોસાયટીમાંથી વાત મળી કે તમારે ત્યાં રૂમ રેન્ટ પર હા, આપવાનો તે છે. સાચી વાત છે તમે તમારે. કોઈને વાત કરી હશે ને હા, એટલા હા. માટે જ તો કોઈએ કહ્યું હોય. ના, હજી આ ઘરની વડીલ છે ને હું છું. આત્મા દીકરો છે એટલે એની હારે કાંઈ વાત નહીં કરવાની. અને મારો કોઈ ઈરાદો નથી કે કોઈને રૂમ આપવી. તો અરે પછી હું નહીં કઈ વાંધો જાઉં નહીં. અરે બીજે. ભલે આ ના તો ના. હવે ઊભા છો હું, એ તો જવાનું જ હોય ને. તમે બા આમ જો આ એકલી છે બિચારી એટલે પછી જો એકલી છે બિચારી એટલે આપણે જરીક મદદ કરવી હા પડે તો ને. સાંભળ, આ પરમ દિવસો એક જુવાન છોકરો આવ્યો હતો કે આ કંપનીમાં નોકરી કરે છે. એ એકલો હતો તો એને જ રૂમ અરે ન એ તો દઈ. પુરુષ છે, હવે એને તો કોઈ બી આ બિચારી એકલી દુખી થાય, સમજ્યા? અને આમ જો કેવી નાની છે અને એકદમ આમ જો નાજુક કળી એ! એટલે નાજુક. જુવાન છોકરીઓને હાથ ન અરે, લગાડાય. હું બેશરમ. તમને એ જ કહું છું, સમજ્યા અરે બા? પ્લીઝ પ્લીઝ તમે હા. લોકો મારા તમે- માટે ઝઘડો નહીં અરે, કરો. હવે નહીં, સાંભળ, આમ જો. અહીંથી બરાબર, ચોથું જો. ઘર છે ને એને રૂમ આપવાની જા. એના ઘરે એકલા બા એક કોક રહે છે જા. સમજો, એને સમજો. મદદ કર ભાડું આપીને. સમજો. અહીંયા ને
કીધું ને તને જા. સમજો ઓકે. અરે એક મિનિટ સમજી ગયા ને સમજો એને. એ સમજવા વાળી મગજની મને દવા હમણાં છે તને જવાનું કીધું જા ને તું ટણ અહીંયાથી. મને સમજ નથી પડતી હાલો હું શું હાલો કરું? હું મારે તમને ક્યાં મૂકવા જવું? આવું ચાલો છે ને મગજની બીમારી છે એટલે તમારો નક્કી સમજો સમજ્યા આ લ્યો પણ મગજની. રેન્ટ હા એ બધું આપણે સમજી લેવું જાઓ જાઓ ઠીક છે હું સામાન લઈને આવું. હું પણ આમ એના કાનમાં ગલાઈને વાતો અરે, એને હું કરતો કહેતો હતો, હવે મારા બા છે ને જરીક આમ એકદમ ધાર્મિક છે તમારા વખાણ કરતો હતો એટલે એ ધાર્મિક ત્યારે ને ધાર્મિક રહે ને એમ રેવા દે હવે મને સંભળાતું તું મગજ કાંઈક બોલતો હતો. એટલે મગજના પાવરફુલ છે એમ કહેતો હતો બા હું બીજું કઈ નહોતો કહેતો મસ્ત સુકાઈ ગયા છે આ હર્બ્સ બધાય. શું કરું ખબર નથી પડતી મને. કોનું? હું કરું છું ને, તમારે શું કામ કઈ કરવું છે? તમે બેસો બા. તારા કામની વાત નથી કરતી. તો હા ઓલી છોડી આવેલી કોક કઈ સોડી ક્યાં આવેલી? એ અડધા અધૂરા કપડાં પહેરેલા અને આમ વાળ એવા ભીસરા જેવા છૂટા રાખ્યા હતા. કોની વાત કરો છો? કોઈ કઈ લેવા આવ્યું તું તો રોટલી પડી હતી, મને કહેવાય ને, આપણે આપી દેત. ભિખારણ હોત તો આપી જ દે. હું જ આપત એને પ્રેમથી. તો ઘર માગવા આવી હતી, ભાડેથી ઘર જોઈ છે. ગજબ છે હો યાર, ભિખારી લોકો હવે તો ઘર ભાડે માંગશે. એમ નહીં, હું તો અંદર હતી, નાવા બેઠી હતી, નરિયા પાસે આવીને કહેશે કે મને ઘર આપો, ભાડે આપો. મને ખબર પડી કે તમે ઘર ભાડે આપો છો. પછી વાતું કરતા હતા, મને બાથરૂમમાંથી એમ કે કોણ જાણે કોઈક આજુબાજુવાળા આવ્યા છે. પપ્પાને શું થઈ ગયું? ભિખારી સાથે વાત કરવા લાગ્યા? ગજબ કહેવાય. આ પપ્પાને ખબર નથી પડતી, ભિખારી સાથે શું વાત કરવા લાગ્યા? એલી તું ક્યારની હું મંડાણી છો ભિખારી ભિખારી. એક છોકરી આવી હતી, આમ દેખાવે તો એવી મજાની રૂડી રૂપાળી હતી, કપડાં અડધા અધૂરા પહેર્યા તો ઓલી આજકાલની છોકરીઓ ન પહેરે, આખું શરીર દેખાય એવા, એવું પહેરીને આવી હતી. હા તો એમ બોલો ને કે કોઈક છોકરી હતી એમ. હું તો ક્યાંની ભિખારી સમજુ છું. તમે બોલે ને કે અડધા અધૂરા કપડાં પહેર્યા હતા. તો આજકાલની છોકરીઓ એવા જ પહેરે છે. બોલો પછી શું થયું? શું વાત કરતા હતા બંને? અને એમાં શું થઈ ગયું? વાત કરે તો વાત કરે એનું કાંઈ નથી. એ તારા હરા પાસેથી એણે એમ કીધું કે મને ખબર પડી કે તમે કંઈક રૂમ ભાડે આપો છો અને હું અહીંયા કંઈક નોકરી ગોતવા આવી હતી ને મારે થોડાક દી માટે ઘર જોઈ છે. તો તારા હરા તો લે એ મજાની લાડુ પડવા માંડી. હા પાડી દીધી એને, મને પૂછતોય નથી. આવું કઈ રીતે થઈ શકે? અને આપણે તો ક્યાં કોઈને એવું કહ્યું છે તું કે આપણે ભાડે રૂમ આપવાનો છે? તઈ મેં ના જ પાડી કે મારે છે ને રૂમ કોઈને ભાડે દેવા જ નથી ને ઉપાધિ માથે લેવી જ નથી. પણ જરૂરત શું છે? સારી એવી ઇન્કમ તો ઘરમાં આવે જ છે ને, બધા વેલસેટ છે, કમાય છે સરખી રીતે, તો પછી શું જરૂર છે? હવે પૈસાની આપણે કઈ એવી જરૂર નથી કે કોઈ અજાણ્યા લોકોને રાખવા પડે. એ છે ક્યાં? કોણ? અરે એ છોકરી. અરે કાઢી મૂકી મેં એને વાગતે ઢોલે. તો વાંધો નહીં. ને તો મને તો એમ થતું હતું કે આવી રીતે કોઈ છોકરીને થોડી ઘરમાં રખાય. હા કદાચ આપણે ભાડે મકાન દેવું હોય, રૂમ દેવી હોય તો કોઈક વ્યવસ્થિત લોકો હોય એને દેવાય ને. હવે આ તો કોણ હોય શું હોય રામ જાણે. એ જો સૌથી પહેલી વાત કે આપણે 2 રૂમ વધારાના છે એનો અર્થ એમ નહીં કે આપણે કોઈને પણ ભાડે સડાવી દઈએ. આપણે પૈસાની કોઈ જરૂર નથી. અને કોણ જાણે એવા આવી જાય ને તો રાતે આપણને બધાય હૂતા મૂકીને બધુંય સાફ સફાઈ કરીને વયા જાય, ખબરેય ન પડે. હા આજકાલ આવા કિસ્સા બહુ થાય છે. અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરી લઈએ અને આપણને લૂંટીને જતા રહે. હા આ ઓલા મંજીભાઈનો બંગલો જો ઉપરથી ટીવી ને બીવી ને ઓલું શું છોકરાઓ આમ આમ કરીને કંઈક વાપરે શું કે કોમ્પ્યુટર. બસ આ જો ઈ બધું લઈને વયો ગયો ઓલો. બહુ સારું કર્યું પણ તમે કાઢી મૂકીને, એટલે બસ. નહીં તો પપ્પા તો છે ને બહુ ભોળા છે, બિચારા રાખી લેતે ને દયા આવી જાત એમને તો. ભોળો એને કેમ કેવો લટોડા પટોડા કરતો તો. બા શું બોલો છો? તઈ મને ખબર પડી જ જાય, વાત કરવાની ઢબે જ ખબર પડી જાય કે માણા કોની હારે કેવી વાતો કરે છે. ઈ પાછો મને એમ કહેશ કે બા તમે તે હું બિચારી છોકરી એકલી છે, છોકરીની જાત. મેં કીધું એમ તો આ 4 દી પહેલાંય ઓલો એક છોકરો આવ્યો હતો તો એને રૂમ જોતી હતી. એ ક્યાંક કંપનીમાં નોકરીએ લાગેલો, તે કાંઈ એને હા ન પાડી તો કે લે છોકરાઓ તો ગમે ત્યાં ગોતી લે, આ બિચારી ક્યાં છે? અરે ગામમાં એવી કેટલી છોડી હોય, બધાને રૂમો આપતો ફરશે. બાજુ એવી વાત હોય ને તો મને લાગે છે કે મારે દેવાંગ સાથે વાત તો કરવી જ પડશે. નહીં તો વિચાર કરો ને, આવી રીતે કોઈ પણ વ્યક્તિ ઘરમાં આવી જાય તો સેફટી શું? આ તમે એકલા હોય, હું એકલી હોય,
કોક કંઈક કરીને જતું રહે, ચોરી કરી લે આપણા ઘરમાં તો શું ખબર. હવે એ લોકો તો કામથી બહાર જતા રહ્યા હોય. મારે તો માથા ઉપર આ બધી ઉપાધિઓ જોતી જ નથી. નરિયો લાવે કે દેવાંગ લાવે કે તું લાવે, કોઈ નહીં. અહીંયા જુવાન છોકરા છોકરીઓ આપણા ઘરમાં આવવા ન જોઈ. બસ મારે એમને વાત કરવી પડશે, કેવું પડશે કે પપ્પાને સમજાવે, આવી રીતે અજાણ્યા વ્યક્તિને ઘરમાં ન લાવે. હાજો, તું ઘરની વહુ છો, જુવાન છો, રૂપાળી છો. આ કોક જુવાન છોકરાઓને લાવીએ ને તો એ ઉપાધિના જ પોટલા છે. એટલે મારે કોઈ જોતું નથી. આપણે 4 જણા રહી છીએ ને એનાથી 5મું માણસ જ ન જોઈ. કંઈ વાંધો નહીં બા, હું એમની સાથે વાત કરીશ. હા, અને તુંય કોઈને લાવતી નહીં. કેટલી વાર આ અશોકને બોલ. શું બોલું? હા, તે ઉભી જે રહે, ઉભી મને રહે. 1 મિનિટ. ચોકલેટ લાવવાતી હોય એ બી આવડી એમથી. મોટી કેડબરી નો લવાય? કેડબરી લાવે બરોબર, પણ અત્યારે આ બધું ટેન્શન છે ને એટલે નાની ચોકલેટ લાવું. હા હવે આ તને મકાન મળતું નથી, મને તારું ટેન્શન થાય છે. સાંભળ ને, હા. તે કહ્યું હતું ને એ મકાનમાં જઈને મેં વાત કરી આ પેલા મિસ્ટર નરેશ એમની સાથે, પણ મકાન આપવાની તો એમણે હા પાડી દીધી. પણ એ વ્યક્તિ મને બરાબર ન લાગ્યો. ઉભી રહે 1 મિનિટ. આપણે હું તને એક વાત કરું, સોસાયટી હોય ને એમાં ઘણાય જણા રહેતા હોય બરોબર, એમાં 30% લોકો આપણને ન ગમતા હોય તો હું આપણે એનાથી દૂર વહી જવાનું? મારી વાત સાંભળ, એણે તને મકાનની હા પાડી કે ના? ઈ કે એમણે તો મને મકાનની હા પાડી, પણ એમનો સ્વભાવ છે ને થોડો વિચિત્ર લાગે છે. અને ખબર નહીં એમની બા અને એ આ શું વાતો કરતા હતા. એમણે કહ્યું કે મકાન દેવાનું છે અને એમની બા કહેતા હતા કે મકાન નથી દેવાનું. એટલે એ લોકો વચ્ચે જ કંઈ કન્ફ્યુઝન હતું. હવે મને નથી સમજાતું કે એ લોકો કરશે શું. એમણે મને કહ્યું છે કે અડધો કલાકમાં ફોન કરે છે. એવું છે, પણ મારી વાત સાંભળ, જો એણે હા પાડી હોય ને તો બહુ મોટી વાત કહેવાય. કારણ કે આ સમયમાં એકલી છોકરીને મકાન આપવું એ તો મતલબમાં બહુ અઘરી વાત કહેવાય. જો એણે હા પાડી હોય ને તો તું હાશ પાડજે. એ પછી આમ જો મારી વાત સાંભળ, તને ન ફાવે તો કાંઈક આડાવડું કરશું તમ તારે. હા, એ તો મને પણ ખબર છે કે અત્યારે એડજસ્ટમેન્ટ કરવા માટે જ્યાં જગ્યા મળે ને ત્યાં રહી લેવું પડશે. પછીનું પછી વિચારશું. હા. પણ હવે એમનો ફોન આવે અને કન્ફર્મ કરે ત્યારે ને એમની બા સાથે કંઈ કન્ફ્યુઝન હતું એટલે એ લોકો ડિસ્કશન કરશે ને પછી મને કહેશે. બરોબર, એવું છે. પણ આ ખુશીની કેટલા સમયથી તું રૂમ ગોતતી હતી હે? અને તને કોણે હા પાડી હતી? કે બધાય નાશ પાડતા હતા ને હે? અને જો હોટલમાં રહેવાનું તું કહેતી પણ એમાં તો તે ભાડું પૂછાયું ને. 1 દિવસના કેટલા કીધા તને? 5500 રૂપિયા 1 દિવસના. હા, પણ એ હોટલ પણ એવી હતી ને. હા, એ વાત હવે અહીંયા રૂમ કેવી હોય શું હોય શું ખબર. મારી વાત સાંભળ, એવો સમય આવે ને ત્યારે હોટલમાં પણ રહેવા જઈશું હે? તું મતલબમાં એ વિચાર કર ને તું, તો જ આપણી પાસે આવા વિચાર એવા હોય. પણ અત્યારે ખાલી સમય હાંસવવા માટે છે ને તું એ મકાનમાં રહેવા જા. હા, તો હું ક્યાં ના કહું છું, પણ મને છે ને સિરિયસલી કહું ને કે પેલા નરેશભાઈ સાથે મને થોડુંક ડર લાગે છે. મીન્સ કે એમના બાની સામે મને આવી રીતે હાથ લગાવતા હતા. તો વિચાર કરો કે કદાચ એના બા નહીં હોય ઘરમાં અને હું કદાચ એકલી હોઉં તો મને છે ને બહુ નેગેટિવ વિચારો આવે છે. મારી વાત સાંભળ, એ ફ્રી માઇન્ડ હોય સમજે તું. અને મતલબ તારા મગજમાં એવા વિચારો આવ્યા હોય કે આ મને આવી નજરે જ જોવે, પણ એવું કાંઈ હોતું નથી. તે એવું માની કેમ લીધું કે હવે મારી વાત સાંભળ, તું એકલી હોય ને આવી રીતે કરે તો વાત અલગ છે. હવે એના બા ઊભા હતા છતાં પણ તને ટચ કરી તો એના મનમાં થોડું કાંઈ એવું હોય. તે આ વિચાર કર્યો છે? તો પણ ખબર નહીં, મને એમના લીધે ત્યાં રહેવા જવાનું મન નથી થતું. હા, બાકી બધું સોસાયટી ને બધું સારું છે, પણ મને એ નરેશભાઈ થોડા વિચિત્ર લાગે છે. એમનું કાંઈક કરવું પડશે ના એમ તો. તો મારી વાત સાંભળ, આ ભગવાને દુનિયા આવડી મોટી બનાવી છે બરોબર, તો દુનિયા કેટલી સુંદર છે. પણ અમુક માણસો આપણને ન ગમતા હોય, હરખા જીવન ન જીવતા હોય, આપણને નફરત મતલબ એની ઉપર આપણને નફરત આવે હે? તો કાંઈ આપણે કાંઈ કરી લેવાના છે? એટલે આ દુનિયા છે ને આમાં બધું હેલાસ કરે. એ તો મને ખબર જ છે. હા. નહીં ગમતા હોય તો પણ
એ લોકો સાથે એડજસ્ટમેન્ટ કરવું જ પડે છે હમ આજ તો લાઈફ છે તો હા, પછી કાંઈ નહીં પણ હવે એ લોકોનો જવાબ આવે તો હું આ કહી દઈશ અને એડજસ્ટમેન્ટ કરી લઈશ એની ના નથી પણ તું શું કહેતો તો પેલું આપણે પેલા ભાઈને મળવા જવાનું છે તે કામ માટે હા ન્યાય જવાનું છે ત્યાં તારું તો નક્કી જ છે એટલે સમજી? જોબ ફાઇનલ થઈ જશે હા ને જોબ ફાઇનલ થઈ તે મને ડોક્યુમેન્ટ આપ્યા હતા ને મેસેજમાં એ મેં ત્યાં મોકલી આપ્યા છે તો એનું ડન જ આવ્યું છે ખાલી હવે એને મળવા જ આવીને બધી વાતચીત કરી નાખવી એટલે રેડી છો હા. હા તારા ભરોસે જ અહીંયા આવી છું બાકી આ શહેરમાં હું કોઈને જાણતી નથી તું એક મિત્ર છે એટલે એમ વિચારીને જ તો અહીંયા આવી ગઈ છું તું હું કામ ચિંતા કરે છે બસ જો હું છું ને એટલે તમ તાર કાંઈ નહીં થાય હા પણ તને મારી ઉપર તો વિશ્વાસ છે ને મને તારી ઉપર વિશ્વાસ છે પણ એક આ નરેશભાઈ પણ નથી અને પેલા જોબ આપનાર મહેશભાઈનો પણ વિચાર આવે છે કે એ મારી જોબ કન્ફર્મ કરશે કે નહીં કરશે કન્ફર્મ કરશે કારણ કે એની કંપનીમાં ઘણી છોકરીઓ કામ કરે છે એટલે એ તો કાંઈ ટેન્શન જ નથી હા અને હવે ચિંતા નહીં કરતી ને તે આ જોવા ગઈ છે ને ત્યાં જ રહેવા જાય છે હા એ ફાઇનલ થઈ જાય ને પછી આપણે હું તને ફોન કરી આપણે ત્યાં મળે આવીએ અત્યારે કોફી પીવા તો જ આવી ઠીક છે ચાલ એમ પણ હું ફ્રી છું તો પછી હા હા હું હજી પહોંચ્યો છું ગાડી તો પાર્ક કરવા દો મને હા ઘરે જાઓ ઘરેથી પછી પાછો બપોરે નીકળું ત્યારે ઓફિસે ભેગા થઈશું આપણે હા 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 ઓકે ઓકે મેં તમને ડોક્યુમેન્ટ્સ કહ્યા હતા એ બધા સીએ પાસે સાઇન કરાવ્યા હા સીએ પણ જોશે અને એક લોયર પણ જોશે કાયદાકીય પ્રોસિજર કરવાની હોય તો પછી સમય તો લાગે જ ને હા અને 2-3 સાક્ષીને પણ લેતા જ આવજો એટલે લીગલ વાત થાય આપણી હા ઓકે ઓકે મૂકું ઘરે આવીએ ને તો પહેલા ઘરે આવવાનું હોય અહીંયા ઊભો ઊભો વાત ના કરવાની હોય પણ ઘરે આવીએ ત્યારે ફોન ચાલુ હોય તો પેલા ચાલુ ફોનને પતાવવાનો હોય પછી ઘરે આવવાનું હોય તમારા કામ છે ને ઓફિસમાં પતાવીને અવાય અહીંયા આવીને ના કરવાના હોય હવે ભાઈ પતાવું જ જો કે દર વખતે અહીંયા ઘરે આવીને જ કામ કરવું જોઈએ એવું નથી પણ હવે હોય અમુક પાર્ટીઓ કે જેના ઇમરજન્સી આ બધા કામ કરવા પડે તો કરી નાખવાના હોય હવે એમાં કંઈ સમય સ્થળ કે જગ્યા ના જોવાની હોય મને એવું લાગે છે કે તમે ઓફિસના કામમાં જ રહેશો ને તો ઘરમાં શું થાય છે ને એ તમને ખબર જ નહીં રહે ઘરમાં ધ્યાન આપો થોડું કેમ વળી ઘરમાં પાછું શું થયું છે બાએ તને કાંઈ કહ્યું બા શું મને કહે કે તમારા બાપા છે ને બાપાનું નામ નહીં લેતી તું આ બાપાથી તો છે ને હું કંટાળી ગયો છું સમજાતું નથી કે આ પપ્પા શું કરવા માગે છે જ્યારે હોય ત્યારે ફરિયાદ આવી છે કોઈ શેરીમાંથી શેરીમાંથી નથી આવી પણ હવે આવશે ખરી મેં ના પાડી હતી ને કે આપણે જે રૂમ છે એ ભાડે આપવાની જરૂર નથી આપણે એવી કઈ જરૂર નથી આપણું કામ બહુ જ સારું ચાલે છે પૈસા ટકે આપણને કાંઈ જરૂર નથી રાઈટ તો નથી જ ને છતાંય તે તમારા પપ્પા એવું નક્કી કર્યું કે નહીં આપણે રૂમ તો ભાડે આપવો જ છે પણ એ રૂમ એને કોને ભાડે આપવો છે ખબર છે બ્યુટીફુલ નારીને કેવી વાત કરે તું યાર પપ્પા આવી રીતે રૂમ ભાડે થોડી આપી શકે એણે મારી સાથે વાત કરી હતી ને મેં કહ્યું હતું કે ઓફિસમાં જે સ્ટોર રૂમ ખાલી છે એ સ્ટોર રૂમ ત્યાંથી લઈને મારે અહીંયા શિફ્ટ કરવો છે અને ઓફિસને થોડીક લંબાવવી છે તો એણે મને હાથ પાડી હતી તો પછી આવી રીતે કોઈને ભાડા માટે જગ્યા શું કામ આપી શકે પપ્પા બા તો ના પાડતા હતા બાએ તો કેટલું સમજાવ્યું હમ પણ પપ્પા માન્યા જ નહીં ખબર નહીં હવે એ નારીમાં શું જોઈ ગયા પપ્પાએ છે ને કહ્યું છે ને આ હમણાં મારી વાત થઈ ને ત્યારે ખબર પડી શું કહ્યું છે પપ્પાએ પણ પપ્પા એને કહ્યું છે કે તમે છે ને કાલે રહેવા આવતા રહેજો તમારો સામાન લેતા હો ને કાલ સુધીમાં તો મને લાગે આવી જ જશે યાર આટલી ઉપાધિઓ પપ્પાના નામની શું ઓછી હતી સોસાયટીમાં જે બધી વાતો થાય છે અને પપ્પાને તો કોઈ ફરક જ નથી પડતો હવે આટલી ઉંમરના થયા છતાંય તે લોકો આવી વાતો કરે ખરાબ મારાથી તો એમના દીકરા થઈને સંભળાતું જ નથી મને ખબર છે પણ હવે જુઓ આ વાતનું કંઈક કરવું પડશે આવી રીતે તો બદનામી થશે આખી સોસાયટીમાં આપણી છોકરી કેવી છે તે જોઈ મેં નથી જોયું પણ વાત એવી પહોંચી છે કે બહુ જ બ્યુટીફુલ છે એટલા કપડાં પહેરે છે મોડર્ન છોકરીને ઘરમાં લાવવા માંગે છે પપ્પા અરે યાર નાક કપાઈ જશે સોસાયટીમાં અને જો તું આ બધું વ્યવહારિક ના કહેવાય હું ઓફિસ ચલાવું છું અને મારા ક્લાયન્ટો આવશે ને ભૂલથી ઘરે તો વાટ લાગી જશે યાર મુદ્દો એ નથી કે બ્યુટીફુલ છોકરી આપણા ઘરમાં રહેવા આવશે મોડર્ન છોકરી મુદ્દો એ છે
કે એ છોકરીને રાખવાવાળા પપ્પા છે. સોસાયટીમાં વાત થશે ને તો એવું કહેશે કે ડોસાએ ઘર ભાડે આપ્યું છે. આમ થાય તે પપ્પાની મરજી વિરુદ્ધ ઘરમાં ક્યાં કોઈનું ચાલે જ છે, એટલે બધાને આમ થાય ખબર પડવાની જ છે કે આ પપ્પા જ છે આ બધું કરવા વાળા. અને આમે તે બા ના પાડતા હતા તો પપ્પાએ આ પાડવાની જરૂર હતી શું, મને એ નથી સમજાતું. ખબર નહીં, હવે તો હરી ઈચ્છા. હું તો મારી રીતે જે થતું હતું એ બધું કર્યું. અરે નહીં, મારા પપ્પાની ઈચ્છા બોલ. આ મારો બાપ છે ને એક દિવસ મને લાગે છે કે આ બધું દેવાળું ફૂકી નાખશે, સત્યાનાશ કાઢશે મારો. મને એમ થાય છે કે એ છોકરીને આપણે ઓળખતા નથી. કાલ સવારે આપણે આખા ઘરને લૂંટીને જતી રહી તો ઓલરેડી હું ડરી રહ્યો છું ને ઉપરથી તું વધારે ડરાવવાની કોશિશ ના કર દામિની પ્લીઝ. ફેક્ટ કહું છું, ડરાવતી નથી. કે આજકાલ આવું બહુ થાય છે. ભાડે રહેવાના બાને આવે અને પછી રાત્રે લૂંટીને જતા રહે. અને આમે તે ટૂંકા ટૂંકા કપડાં પહેરવા વાળા 90% લોકો એવા જ હોય કે જે લોકોની નજરમાં ચડે, લોકોને સારું લાગે, અને લોકો જ્યારે આવી વસ્તુનો ફાયદો ઉઠાવવા જાય ત્યારે એ ફાયદો ઉઠાવીને જતા રહે. તો હવે શું, બાપ છે અને માથે પડ્યો છે તો પાલવવો તો પડશે જ મારે, બીજું તો કઈ થશે નહીં. એમને પાલવવાની ના જ નથી, પણ એ જે કરે છે ને એમના લખણ એ બંધ કરવાની જરૂર છે. એ સમજાવો કે એ સારું નથી લાગતું. ઉંમર થઈ એમની હવે. મને તો કઈ સારું નથી લાગતું. મને તો પપ્પાની સાથે રહેવું પડે છે ને, એ પણ મારા માટે છે ને એક લોઢાના ચણા ચાવવા જેવું છે. પણ છતાંય રોજ ચાવી લઉં છું. હું ઉલટાનો એટલો બધો હેરાન થઉં છું ને કે હવે એક કામ કરું, ઘરે આવવા કરતાં ઓફિસે જતો રહું. મારે નથી જોવું એમનું મોટું ભાઈ, જવા દે ને મને. તો જાઓ, જે કરવું એ કરો. ભૂલ થઈ ગઈ. હા ઊભી રહે હો જાનુ. અરે અશોક, આવી ગયો તું? ક્યારની વેઇટ કરતી હતી. ક્યાં હતો? કેટલી વાર લગાવી દીધી. જો આપણે જવાનું છે, તને ખબર છે ને? ખોલને આવે કે છોડ, હાથ લે ને અશોક. અરે તમે અહીંયા અને આવી રીતે કઈ? અને તમે પણ અશોકનું નામ લીધું એની કરતાં એમ કીધું હોત તો નરેશ, ક્યારની હું રાહ જોતી હતી, તમે આવી ગયા, મને બહુ ગમ્યું. તો આ દિલડાને કેટલો આનંદ થાત એ તમે કોઈ દી વિચાર્યું છે? અને કોકના મનડાને આનંદ કરાવવો ને એ પણ એક પુણ્યનું જ કામ છે. કેવી વાતો કરો છો તમે? પ્લીઝ જો, હા, તમે મકાન માલિક છો એનો મતલબ એવું નથી કે તમે ગમે તે વિચારી શકો મારા માટે. હું એવી છોકરી નથી. પણ હું ક્યાં કહું છું તમે એવી છોકરી છો? એટલે હું તો તમને ખાલી એમ કહેતો હતો કે આવી રીતે કોઈ અજાણ્યો આવી જાય, સમજ્યા? બાકી મારો ભાવ તો સારો જ છે. હું તો આમ જો એકદમ સજ્જન પુરુષ છું, સમજ્યા? અને તમને ખબર છે આજે હું તમારા માટે હું લાવ્યો છું? જો સોનાનો ચેન. પણ અરે આ ચેનની કોઈ કિંમત જ નથી અત્યારે. ભલે સોનાનો રહ્યો, ભલે આની કોઈ કિંમત જ નથી, પણ આનો આ ચેન જો તમારા ગળામાં જાય ને તો જ આની કિંમત થાય. અને લાવો આ ચેન છે ને, હું છે ને તમારા મારા આ ચેન મારા હાથે જ તમને પહેરાવી. પણ જો આવું કરવાની કોઈ જરૂરત નથી. અને આ જરૂરત છે ભાઈ. આ ગળું છે ને એકદમ તમારું સૂનું સૂનું લાગતું હતું. જો જો આ ચેન તમે પાછો લઈ લો. મને આની કોઈ જરૂરત નથી. ભલે મેં પ્રેમથી આપ્યો છે ને, અને કહેવાય છે ને કે પ્રેમથી જે વસ્તુ કોઈ આપે ને એનો આપણે કોઈ દિવસ અનાદર ન કરાય, નહીંતર સામેવાળાનું દિલ તૂટી જાય. અને દિલ તૂટી જાય તો કેવો ભૂકંપ થાય. આ ધરતીકંપ, આ વાવાઝોડું, આ સુનામી કાંઈ એમ નામ નથી આવતું. પણ તમે શું કામ મને આટલો મોંઘો ચેન આપો છો? જો તમે મારા પહેરવેશ પર કે મારા દેખાવ પર નહીં જાઓ. તમે એવું કંઈક વિચારતા હો ને ઊંધું તો હું વિચારતો નથી, હું તો સારું વિચારું છું. આ તમારું ગળું એકદમ સૂનું હતું, સમજ્યા? હવે આ જે તમે ચેન પહેરો છે
એ છે ને એકદમ એકદમ નકલી છે. એટલે મને એમ લાગ્યું કે આ ગળું છે એ એકદમ હીરા જેવું છે, અને એમાં જો આવો આવો ખોટો ચેન હોય તો સારો ન લાગે. એટલે મને એમ થયું કે આ હીરા જેવા ગળામાં જો હું સોનાનો ચેન પહેરાવું ને તો સોનાની ચેનની અને ગળાની બંનેની કિંમત થાય, એટલે હું આ લાવ્યો છું તમારી માટે. હા પણ હું તમારે ત્યાં ભાડું વાંચું અને તમે આવી રીતે સોનાની વસ્તુ મને આપશો તો તમારા ઘરવાળા કે બધા શું વિચારશે? સમજો, તમે જે પણ મારા માટે કંઈક વિચારતા હોય ને એવું નહીં વિચારો. હું અહીંયા જોબ કરવા માટે આવી છું, હું એવી ખરાબ છોકરી નથી. અરે, કોઈને કાંઈ ખબર નહીં પડે, સમજ્યા તમે તારે? તમે આમ જો આ વાળ તમને આમાં નથી આવતો, તમને આંખમાં નથી આવતા આ વાળ? જરીક આમ રાખો, આ બસ જરાક વાળ. તમે આ તમારી કેટલી મસ્ત તમારી આંખ છે, હવે એની આગળ જો આમ વાળ આવી જાય ને અને એકાદ વાળ જો આંખમાં ખૂંચે ને તો આંખને નુકસાન કરે. હવે તમને કેટલું ધ્યાન રાખું છું, તમારા ગળાનું ધ્યાન રાખવું, તમારા આંખનું ધ્યાન રાખવું, કેટલું તમારું ધ્યાન રાખવું. તમે એમ કે હું અવળું તમે નહીં વિચારતા? જો હું મારું પોતાનું ધ્યાન રાખી શકું છું અને હું પહેલેથી સ્ટ્રગલ કરતી આવી છું, અને આવી રીતે મારી જોબ જ્યાં ટ્રાન્સફર થાય ને ત્યાં હું આવી રીતે એકલી જ રહું છું. એટલે મારા માટે તમે નકામી ચિંતા નહીં કરો, હું મારી રીતે મેનેજ કરી લઈશ. અરે ના ના, તમને શું કામ તમે તકલીફ કરો છો? હું જો આ શહેરનો પહેલેથી આ રહેવાસી છું, અને તમારે કોઈ જાતની તકલીફ નહીં કરવાની, સમજ્યા? તમને એમ લાગે મારે આ વસ્તુની જરૂર છે એટલે ફટનારાનો મને છે ને તમારે ઓર્ડર જ કરવાનો અને કહી દેવાનું કે નરેશ મારે આ વસ્તુની જરૂર છે, એટલે તરત જ હું હાજર કરી દઈશ. તમને એમ લાગે એકલવાયું, તમને એમ લાગે ને કે બસ હવે એકલું કંટાળો હોય છે, જો આપણે પિક્ચર જો પણ આપણે સાથે જઈશું, ગાર્ડનમાં સાથે જઈશું, હરવા ફરવા સાથે જઈશું, તમે કયો ત્યાં હું તમારી સાથે આવવા તૈયાર છું. બસ લ્યો. જો આવું સારું ન લાગે, આવી રીતે ફરવા જવું, પિક્ચર જોવા જવું, આ સોસાયટીવાળા જોશે અને ઊંધું વિચારશે, અને આપણા વચ્ચે એવું કાંઈ ઊંધું છે પણ નહીં. મને લેટ થાય છે, હું જાઉં, મારે કામ માટે જવાનું છે. લેટ હું હવે આવા એમાં શું? હવે આમ જો લેટ કરવાનું જ ન હોય. આ બધી જિંદગીમાં આપણે આવ્યા છીએ ને તો શું કામ આવ્યા છીએ? બસ આવી રીતે એકબીજાના સાથીદાર બનીએ, એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થઈએ, એ માટે તો ભગવાન આપણને મોકલ્યા છે. હવે તમે જ આમાં મારું દિલ તોડી દો, હું તમારું દિલ તોડી દઉં, એટલે જો આ છે ને આ એકબીજાને મન ન તોડાય, સમજ્યા? તમે મારું દિલ તોડો, હું તમારું દિલ તોડું, એની માટે આપણે આવ્યા છીએ. હવે એક્સક્યુઝ મી, મારે એક ફોન આવે છે, મારે જવું પડશે, હું જાઉં છું. પ્લીઝ આવી રીતે હાથ નહીં પકડો. હાથ નાજુક હાથ જો તો તમારે, અને ફોન તો આવ્યા કરે, ફોન ને એક હું સાયલેન્ટ કરી તમને દેવાય. પછી મળું, હું જાઉં છું. આવો જલ્દી. હે એટલા વર્ષોથી મકાન બનાવ્યું હતું, આજે કંઈક મકાન એમ લાગ્યું કે આજે આમ મકાનમાં રોનક આવી છે. જો હવે મજા આવશે, હજી તો શરૂઆત છે. શું કરું શું નહીં કંઈ સમજાતું નથી. બોલ ફાવી ગયું? શું ફાવી ગયું? આ તારા કહેવા પર છે ને ત્યાં રહેવા તો જતી રહી, હા, પણ પેલો જે મકાન માલિક છે ને એનો મને સ્વભાવ સારો નથી લાગતો. મતલબ કે એ કંઈક વિચિત્ર જ વ્યક્તિ છે. તને ખબર છે આજે એણે મારી સાથે શું કર્યું? હું બેઠી હતી ને તો પાછળથી આવીને મારી આંખો દબાવી દીધી, અને એને એવું લાગ્યું કે હું એનાથી ખુશ થઈ જઈશ અને એની સાથે પ્રેમથી વાત કરીશ. મને એમ કે તું હશે એમ કરીને એની સાથે મસ્તી કરી લીધી. મારી વાત સાંભળ, હું એને સમજાવી દઈશ. બીજું હું આમાં કેવું છે, તું સો જેવી એટલે હારાનું મન તારી ઉપર આવી જાય. અરે પણ એની ઉંમર તો જો, એને એના ઘરમાં વહુ છે, એને શરમ નથી આવતી મારી સાથે આવું કરતા? પ્લસ બીજી વાત એ કે આજે મને જબરજસ્તી સોનાનો ચેન પહેરાવી દીધો. સોનાનો ચેન પહેરાવી દીધો? હા, કહે છે કે 4 તોલાનો છે, આ મારા તરફથી તમને ગિફ્ટ. આ તમે મારી સાથે અહીંયા રહો કે નહીં રહો, પણ આ તમારી પાસે જ રાખજો અને તમારા ગળામાં જ રાખજો. તમારું ખાલી ગળું મને ગમતું નથી એમ કરીને ખબર નહીં શું લવારા કર્યા કરે છે, ને મને રિયલી એનાથી બહુ જ ચેડ થાય છે. હવે તો એમ થાય છે કે એ સામે મળે ને તો મારે રસ્તો બદલી નાખવો પડશે. તને કાંઈ બીજો વિચાર આવે છે? શું બીજો વિચાર આવવાનો? મને તો લાગે છે એના મનમાં ખોટ છે, એ કાંઈક ઊંધું જ વિચારે છે. એ મને છે ને આમ કહેવાય ને કે પેલી હલકી લેડીઝોમાં ગણી લે છે. હું શું કરું ને એ નથી સમજાતું મને. પણ એક વાત કરું તને. એક વાત હું તને કહું, તું છે ને કંપનીમાં વાત કર અને મારા માટે છે ને રૂમની વ્યવસ્થા કર. મારે હવે અહીંયા નથી રહેવું.
અરે પણ મારી વાત તો સાંભળ. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. આ તારી વાત સાંભળીને જ હું દુઃખી થાઉં છું. આ અત્યારે હેરાન કરે છે એ વ્યક્તિ મને. દુઃખી થાશો એ વાત હાચી તારી, પણ તને યાદ જ હશે ને, તે મને એકવાર કીધું હતું, આ 2 મહિના પહેલાની જ વાત છે, ફોનમાં વાત કરતી હતી કે મારે સોનાની કોઈ વસ્તુ લેવી છે. ત્યારે તો હું ભૂલી ગયો અત્યારે કે તે હું કીધું હતું. અત્યારે તારા ગળામાં સોનાનો ચેન આવી ગયો, એ પણ 4 તોલાનો. તો તું જરીક મગજ દોડાવી, તારી પાછળ કેટલો ગાંડો છે જો. હા તો એના ગાંડા હોવાથી શું થવાનું? મેં ચેનની વાત તને કરી હતી અને તું નહીં, આપણે બે મળીને લેતા અથવા તો હું મારી જાતે મેનેજ કરતે. આમ કોઈની પાસેથી વસ્તુ નથી લેવી મારે. મારી વાત સાંભળ. જો આપણે કંઈક એવો પ્લાન બનાવીએ ને, હે, તો આપણે છે ને રૂપિયાવાળા થઈ જાય. જો હું તો એમ વિચારું છું કે આ ચેન લઈ જઈને છે ને એના દીકરાને અથવા તો એની માને આપું અને કહું કે આ તમારા દીકરાને સાચો. અરે ના ના, એવું નથી કરવાનું. તું શું કામ એટલી બધી ઉતાવળી થાશો? તો- તું એવું કર ને કંઈક કે એની પાસે જેટલી પ્રોપર્ટી છે, જેટલી મિલકત છે, જેટલા રૂપિયા છે, બધા આપણી પાસે આવી જાય. જો મારી વાત સાંભળ, બ્લેકમેલ કરે એને. બ્લેકમેલ? હા, કઈ રીતે પણ? એને કઈ કઈ રીતે એટલે જો મારી વાત સાંભળ. એણે મને કઈ ખોટી રીતે હેરાન નથી કરી. હા, એને થોડું મારી સાથે વાતો કરવાનું, મસ્તી કરવાનું ગમે છે. બાકી આડું અવળું કંઈ પગલું નથી લીધું. પણ હાડા આવડું પગલું લેવા જાય એ થોડાક ફોટા પાડી લે ને. તું એને રૂમમાં બોલાવ, આવું કંઈક કર ને, પછી ફોટા પાડીને એને બ્લેકમેલ કરીશું. 2 લાખ, 5 લાખ, 10 લાખ. તું વિચાર કર ને કે આપણે જોબ કરવાની જરૂર નહીં પડે. હે, પણ હા તો ખોટું નહીં કહેવાય આવું કરવું. અને એમાં જો કદાચ આ વાત બહાર જતી રહીને તો બદનામી મારી થશે. વાત બહાર ન જાય, કારણ કે ખરાબી એનામાં છે અને એ પોતે કહેવા જાય તો એને શરમ આવે. એની પણ ઇજ્જત આબરૂ હશે ને, પૈસા છે એટલા તો. હા હા, બસ હવે તારી નજર એની ઉપર ગઈ છે ને, તો વિચાર કરને કે આવા આટલો જાડો છે ને તે પહેર્યો હોય તો કેવું લાગે? હા, હાથમાં સોનાની બંગડી હોય, હા, આ તારું કવર પણ સોનાનું થઈ જાય ફોન. હા, વિચાર કરને. સાચે આવું થઈ શકે છે? અરે કેમ ન થઈ શકે? અત્યારે છોકરીઓમાં માણસ એટલો આંધળો થઈ જાય છે તો પોતાના પરિવારને પણ ભૂલી જાય છે ને પૈસા જેટલા હોય ને એટલા ઉડાડી નાખે છે છોકરીઓ પર. અશોક, આવું બધું તો મેં કાંઈ વિચાર્યું જ નહોતું. મને તો ઉલટાનો ગુસ્સો આવતો હતો એના આ વર્તનથી, બિહેવિયરથી. મને તો એમ થતું હતું કે તને વાત કરીને હમણાં ને હમણાં રૂમ ખાલી કરી દઉં. ના ના, હવે ખાલી નથી કરવાનું, પણ એને એમ લાગવું જોઈએ કે તારું દિલ ખાલી છે, એમાં તું એને બેસાડી દે અને પછી છે ને આપણા બેંક અકાઉન્ટ ભરીએ પૈસા છે. ઘણા સમયથી બહુ વધારે પૈસા નથી આવ્યા અને આ કામ છે ને તું આજે ને આજે જ કરજે. હા, સાચું કહું ને તો હા, હવે એ મકાન આપણે નહીં ખાલી કરવું પડે. એ મકાન ખાલી કરશે એ લોકો. મારા નામ પર કરાવી લઈશ અને પછી એ લોકોને ધક્કા મારીને કાઢી મૂકીશ. જે વ્યક્તિ મારી સાથે વાતો કરવા માટે ખાલી 4 તોલાનો ચેન આપી શકતો હોય એ વ્યક્તિ મને પામવા માટે તો કંઈ પણ કરી શકે. હા. અને સમજો વધારે પ્લાન હાલું તને ત્યાં જઈને સમજાવું. ચાલ. નરેશ, આવી ગયા તમે? લોક કરી દો ને દરવાજો. બેબી, કમ ઓન, કમ હિયર. બોલો બોલો. એકચ્યુઅલી ના તમે સવારે જે મારા માટે લાગણી અને પ્રેમ બતાવ્યો ને એ પછી મને કંઈ ચેન જ નહીં વળતું હતું. એમ થયું કે આ વ્યક્તિ મારા માટે કેટલું વિચારે છે. હું તો તમારા માટે પારકી જ છું ને, અરે તો પણ તમે મારી આટલી કેર કરો છો, મારી આટલી ફિકર કરો છો. સાચું કહું ને તો આ દુનિયામાં મારું એવું કોઈ જ નથી જે મને આટલું બધું સમજે, મારી કેર કરે, મારા પ્રત્યે લાગણી રાખે. એટલે
સમજો છો ને મારી લાગણીને? મારા આ શબ્દો છે ને આમ જો મારા હૈયામાં છે ને આર પાર ઉતરી ગયા છે. અરે અહીંયા તો આમ જો હાડક્યા છે, નહીંતર આ શબ્દો અહીંયાથી નીકળે ને અહીંયાથી જાતા દેખાઈ જાય. બોલો શું નરેશ, અને ખિસ્સામાં નાખી દઉં છે. હું શું કહું, અને જો મને છે ને તમારા માટે બહુ જ વિચારો આવતા હતા. એમ આજે તો મને બસ આખો દિવસ નરેશ નરેશ નરુ એ નરુ કહું તો ચાલે ને અરે તમને? હા જે કેવો એ કયો. અરે તમે તારે નરિયો કયો તો ચાલે, પછી ક્યાં વાત. મને છે ને સાચે કહું ને તો કંઈ સમજાતું નથી કે આપણા જે સંબંધને કઈ રીતે આગળ વધારીએ, શું નામ આપીએ. તમે સમજો છો ને મારી વાતને? અરે હા હા સમજુ છું. આપણે આમ જો સંબંધને છે ને કોઈ નામ જ નથી આપણા સંબંધને. અરે આપણો સંબંધ તો અલૌકિક છે, જેને ઈશ્વર નામ આપશે. અને ઈશ્વરને ખબર છે કે આપણા સંબંધને શું નામ આપવું. એટલે નામની ચિંતા છોડી દો, સમાજની ચિંતા છોડી દો. આ દુનિયામાં બસ આપણે બે જ છીએ. એક ટાપુ છે, દરિયાની અધવચ્ચે એક ટાપુ છે, અને આ ટાપુમાં ફક્ત આપણે બે જ છીએ. બસ એ એકલવાયુ જિંદગી છે, અને આજુબાજુ રમણીય વાતાવરણ છે. હું અને તું એકબીજામાં સમાયેલા છીએ. બસ એવા જ વિચાર કરવાના, અને બસ આ જ જિંદગી છે. બસ તમારી વાતો સાંભળીને છે ને તમારામાં હું વધારે પાગલ થવા લાગી છું. આખી બપોરે મને તમારા જ વિચારો આવતા હતા કે તમે જે પણ શબ્દો કહ્યા ને કે કોઈને ખુશ રાખવામાં પણ બહુ સારું પુણ્ય છે, તો મારા મગજમાં પણ એ જ વિચાર આવ્યા કે હા તો મારા જો મારા પ્રેમના લીધે જો તમને ખુશી મળતી હોય હા અરે તો મારે અરે આ ખુશી કેમ નહીં આપવી જોઈએ? આ ખુશીનો તો હું વાત કરવી મારે. આ ખુશી તો મને એમ થાય મારી જિંદગી ભર બસ આમ ટકી જ રહે, સમજ્યા? અને અત્યારે તો હું ભગવાનને જો મને એમ કહે ને વરદાન માગતો ભગવાનને હું એમ જ કહું, બસ આ સમય છે ને અહીંયા જ થંભી જવો જોઈએ. 1 મિનિટે આગળ ન જવો જોઈએ, 1 મિનિટે પાછળ ન જવો જોઈએ. બસ અહીંયા જ થંભી જાય સમય, અને હું અને તમે આપણે બંને એકબીજામાં ખોવાયેલા રહીએ. બસ આ જ છે ને આપણી જિંદગી છે. હવે છે ને જો તમે મને ક્યારેય મારો અનાદર નહીં કરતા હો, કારણ કે હું તમને મેં તમને જોયા ને ત્યારથી બસ મને તો તમે જ દેખાવ છો. શાકમાં, દાળમાં, ભાતમાં, બસ તમે જ દેખાવ છો. મને બીજું કઈ આ દુનિયામાં સૂઝતું જ નથી. એટલે બસ સાચું કહું, હા, તમે જે આ ફીલ કરી રહ્યા છો ને એ મારે પણ ફીલ કરવું છે. તો મને એક વસ્તુ જોઈતી હતી, તમે આપશો? અરે તમે માગો એ માગો. સર્વસ્વ મારું સર્વસ્વ તમારું છે, તમારું સર્વસ્વ મારું છે. બસ આપણે એકબીજા માટે સર્જાયેલા છીએ એમ જ રાખો. મારી પાસે શું છે જે તમારું નથી, અને તમારી પાસે શું છે જે મારું નથી. લ્યો બધું આપણું એકબીજાનું છે. એમાં માગવાનું ન હોય, તમારે આમ જો ઓર્ડર કરવાનો હોય, ઓર્ડર. તો આ શર્ટ રિમૂવ કરશો? અરે વાહ વાહ વાહ, શર્ટને બટન ખોલો ખોલો તો ઓર મજા આવશે. તો આ દુનિયા રોનક જેવી લાગશે. હું તમારા ફોટા લઉં? અરે હા હા જોજો, આજ સુધી મારા ફોટા કોઈ નથી લીધા. એટલે એવા નહીં, તો પ્રાઇવેટ ફોટોઝ, યુ નો, પ્રાઇવેટ ફોટો વિધાઉટ શર્ટ. આઈ વોન્ટ ટુ સી. એટલે એકદમ ઓપન ફોટા. યસ. હા તો ઓર મજા આવશે. પણ એક કામ કરો, તમે તમારા ફોટા મને મોકલી દો, હું મારા ફોટા તમને મોકલી દઉં. પણ હું હમણાં જ લઈ લઉં ને. તમે શર્ટ રિમૂવ કરો ને, હું હમણાં ફોટો લઈ લઉં, પછી તમે જતા રહેજો. અત્યારે? હા. અહીંયા? હા. હા તો એમ કરીએ, પછી તમારા ફોટા હું લઈશ, આપણે એકબીજાના ફોટા લઈશું, અને પછી ફોટાને સાઈડ પર મૂકીશું, અને પછી જે આગળનું કામ છે એ કરીશું. હું મારા ફોટા પછી તમને મોકલી આપીશ ને. અત્યારે હું તમારા ફોટોઝ લઈ લઉં, એટલે મારી રીતે તમને કઈ રીતે મારે જોવા છે એ ટાઈપના ફોટોઝ લઈ લઉં. અરે આ વાત તો ઓર મજા આવશે. અત્યારે જ? હા, જો આ બેકગ્રાઉન્ડ સારું લાગશે. આપણે ત્યાં ફોટોઝ લઈએ ને. તમારી જો તમને આમાં જો મારા ફોટો લેવામાં ખુશી આવતી હોય ને, તો તમ તારે હું કરવા તૈયાર છું. તમે કયો એ બસ ચાલો, અત્યારે જ હું તમને આ ફોટા આપી દઉં છું. બસ ચાલો. બસ આટલો જ પ્રેમ કરવાવાળો વ્યક્તિ મને જોતો હતો, અને ભગવાને મને આપી દીધો. થેન્ક યુ ગોડ. અરે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું તમને પ્રેમ કરતો રહીશ. બસ તમારી સિવાય મારી જિંદગીમાં હવે કાંઈ નથી. બસ ચાલો અત્યારે તમે મારા ફોટા લઈ લો. બસ ચાલો. હા, હું કહું ને એવી રીતે પોઝ આપજો. હા, ચાલો. ચાલો.
કેમ આ બટન તોડી નાખવું જો નહીં તો નહીં. તોડી નાખવું. શાંતિથી શાંતિથી. અરે ઓકે ઓકે થોડું આમથી અરે વાહ જો જો હવે આ થોડા મસલ્સ બતાવો ને. અરે વાહ મસ્ત આ જો રોજ કસરત કરવો દોડવા જાવ 5 કિલોમીટર ઓ માય ગોડ યુ આર લુકિંગ સો હેન્ડસમ. હવે જો આ એક્ટિંગ લઈ જો આમાં આ મસને મારું આમ જો મારું આ શરીર છે ને રૂષ્ટપુષ્ટ દેખાય. ઓકે 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 ડાર્લિંગ. ઓ માય ગોડ યુ આર સો ઓસમ યાર. અરે વાહ વાહ વાહ. ઓકે ધન. સોરી અરે સોરી. આ હું જબરજસ્તી છે ભાઈ મારે એમ કે મારી ભૂલ છે એટલે મેં કીધું સોરી એમ. તો હું બોલ્યો ને સોરી. આ તો પણ વાત પૂરી થઈ ગઈ ને હવે નીકળો. ક્યાં નીકળવું છે? હવે કોણ છો તમે ને આવી રીતે કેમ કરો દાદાગીરી મારી સાથે? દાદાગીરી નહીં, દાદાની દાદાગીરી કરવાની છે. હા એ ભાઈ તું સો કોણ? આ તો વળી મેં કીધું ભાઈ આવડો આપણે વિવેકથી જરીક વાત કરવી તો વળી તું માથે ચડતો જશો. ફાલ્ગુની કહેતી હતી વાત હાવ હાચી છે હો. ટન ટના ટન 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 તારાસ છે આ. હજી બહુ ઓલું થાય છે આમ ગલગલિયા થાય. હા મારે મકાનમાં ભાડે રહે છે એ ફાલ્ગુની હમ એટલે એને કેમ તું ઓળખે છે? હું તો તારા અંગ અંગને ઓળખું છું જો. આ ફોટો તારી પાસે કેમ આવ્યા? ફોટો ડિલીટ મારી દે. એય! શું આલે ફોન જોતો એટલે લઈ જા. આવા 3 ફોન છે, 3માં ફોટા છે. જોતો જો અરે આ ફોટા તું આ ચીટિંગ કરે છે હો. ચીટિંગ ચીટિંગ તો તે કર્યું બોલી યાર. કેવીક મજા આવી હતી હે? આ પપિયા જપિયા પાલે હમ અખિયો કે પેચ લડા લે હમ દિલ में है बुलबुली ओ मेरी चुलबुली હે? પણ આ ફોટો તારી પાસે કેમ આવ્યા? મેં ફાલ્ગુની ફાલ્ગુની જ ભલે મોકલ્યા. બોલ હવે. હા ફાલ્ગુની તને મોકલ્યા હમ એટલે ફાલ્ગુની મારી યારે દગો કર્યો. દગાની ક્યાં વાત છે હવે? તને બહુ હરવળિયો ઉપડતો હતો હે? પણ ટેન્શન નહીં લેમાં સમજો. ખાલી 5 લાખ ફાલ્ગુનીને આપી દેજે એટલે આ ફોટો ક્યાંય નહીં જાય. નકર ક્યાંય જાય ને કાંઈ નક્કી નહીં. અહીંથી પહેલાં સેટેલાઇટમાં જાહે, નેટમાં જાહે, પછી છે ને આખા વિશ્વમાં પ્રસિદ્ધ થાય કે આ ઉંમરે એમ જો આ. હા તમે એમ નહીં કરતા. મારી સમાજમાં ઇજ્જત છે અને મારો પરિવાર છે, મારો છોકરો છે, છોકરીની વહુ છે અને એ જો આ બધા ફોટા ગંદા ફોટા મારા જોહે ને તો મારું જીવવાનું હરામ થઈ જાય. તો અત્યારે અમારું જીવવાનું આરામ છે એટલે પૈસા આપી દે, અમે સારું જીવવા મળવી હે? એટલે તમે મારી સાથે ફ્રોડ કર્યું એમ ને? હા એ જે કર્યું. હા ફાલ્ગુની અને તમે બધા એકબીજા મળેલા છો. હા ફાલ્ગુની તો હું નહીં છોડું. જો હવે તું હું નહીં જોડે, તું શું કરી લે? તું સામેથી નથી ગયો તો, દરવાજો બંધ કર્યો તો, ઓલે પણ ફોન ચાલુ હતો, તે જેટલું આમ કરતો ગયો તો એ બધી વાત એમાં આવી ગઈ છે. બધું શૂટિંગ થઈ ગયું છે. તમે બે વાત કરી બધી આવી ગયું. તું શું કરી લે? એટલે ખાલી આ 5 લાખે જ નહીં હાલે. તું ફાલ્ગુનીને જરીક હજી એકવાર પૂછી જોજે કે બોલો કેટલા દેવા પડશે. બરાબર? ગમે એ વસ્તુ એ માગે એ દેવી પડશે, નકર પછી ટન ટન તારા થઈ જાય. મારી યારે છે ને હા વિશ્વાસઘાત કર્યો છે. અરે હું એને કેવી સમજતો હતો અને એ કેવી નીકળી. મારી અરે બહુ ખોટું કર્યું છે. કેળા વાડવાની મજા આવતી હતી એ કે વટતો હતો. ભાઈ, તો આવી રીતે દગાબાજી ન કરાય હો કોઈ યારે. અને હું તો કેટલા વિશ્વાસ ઉપર રહ્યો હતો ફાલ્ગુની ઉપર, અને તે અને ફાલ્ગુની બે હળી મળીને આવું ષડયંત્ર જ રચ્યું હતું ને એને સપડાવવા માટે. કારણ કે એને ખબર છે તને કે ફાલ્ગુની આવી ખૂબસૂરત છે, નાની છે અને મારી બધી એ દાનતી એને ખબર જ છે ફાલ્ગુનીની. એટલે બધું એને આપણું પ્રી પ્લાનિંગ જ હતો એમ ને તમારો? હા પ્રી પ્લાનિંગ જ હતો. કારણ કે તને એમાં એટલો રસ જ હતો ને કા આમ જોતો ને આમ જોતો ને. હવે ક્યાં જોઈ કે હવે બેઠો બેઠો તારા પોટા જોઈજે. આવી રીતે મારી યારે રૂપિયા નહીં માગીએ કહો, અને હું રૂપિયા નહીં આપું તો હું આ ફોટો તમે વાયરલ કરી દેહો. વાયરલ. અને હું તો એવા વાયરલ કરું ને કે બધા નાના છોકરા અવડા હોય ને, પેલો ફોટો તો તારા છોકરાના ફોનમાં જાય. એનો મોબાઈલ નંબર હું કલાકમાં હું ગોતી લઉં. પોલીસમાં જઈને કમ્પ્લેન કરી ફાલ્ગુની તમારી બે વિરુદ્ધ કે આણે મને જો
મને આણે મારી યારે ખોટું કર્યું છે અને મારા ફોટા પાડી લીધા છે. એ પેલો વિડીયો હોતી છે તું દરવાજો બંધ કરીને અંદર આવ્યો ને હા મજા આવી ગઈ ને જલ્લત લે ફલાડુલ ઢેકડુલ એ બધું હે બેડ ઉપર ગયો તો હે બોલ બોલ. પોલીસમાં જાય ને બધું એમ કે મને આ લોકોએ દબાણમાં લાવ્યા હતા અને મને ખોટે દબાણમાં લાવીને આવું બધું મારી પાસે કરાયું હતું. તો એટલો બધો કોઈ ખુશ વ્યક્તિ હોય હે પણ ભાઈ, હા. તમે 5 લાખ નહીં, હું 50,000 તમને આપી દઈ. તમે કયો ને 5 લાખે કાંઈ નહીં થાય. એ ફાલ્ગુની આંકડો આપશે ફોનમાં એટલો આંકડો ભાઈ, બરોબર સમજી ગયો. પણ જો આ ફોટા તમે કે વાયરલ ન થવા જોઈએ. તો તારા પૈસા અમારામાં જ આવવા જોઈએ હો. હા 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 હવે તમ તાર સમજો નિરાતે જા. સોરી 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 હવે પૈસા આવશે ને મોજ કરીશું ફાલ્ગુની. એલી આ હું પણ હું અહીં બેઠી છું, માથું ધોયું સાજ, તોય આ ધૂળ મારા માથામાં નાખસ. તો ઊભા થઈ જાવ ને બા. તો એના કરતાં એમ ન થાય કે બા અંદર જાય પછી હું કંઈક ઝાપટ ઝુપટ કરું? હું બેઠી હોઉં ત્યારે જ કરવાનું હોય. માણાને છે ને પાણી પીવું હોય, તરસ લાગે ને ત્યારે પાણી પીવાનું હોય, પછી 2 કલાક રહીને ના પીવાનું હોય. બાકી એ વાત કરો છો. પણ એલી ઝાપટવાનું બીજું ઘણું છે અહીંયા જ મારા માથે. તું જા હવે અહીંથી. ને હું તો અહીંયા જ પહેલા સાફ કરીશ. આડી હું છે હવે? અરે ઘડીક આમ સાઈડમાં રહે ને. મારા પપ્પા ક્યાં છે? મને કહીને જઈશ, પૂછીને જઈશ, અને કાં તો આઈ મારા ખોળામાં છે, ગયા હશે ક્યાંક બહાર. તમે ઘરે હોવ છો એટલા માટે તમને પૂછું છું કે મારા પપ્પા છે કઈ જગ્યાએ? તો મને એમ કે આપણા ઘરમાં કોઈને ટેવ છે કે મને કંઈક કહીને જવાનું, પૂછીને જવાનું કે બા હું અહીંયા જાઉં છું ને આટલી વારમાં આવી જઈશ? કોઈ દી કોઈએ પૂછ્યું? હું કંઈક બોલું? બોલો. તમારા બંનેને જે વાત કરવી હોય ને આમ જઈને વાત કરો, મારે સાફ સફાઈ કરવાની. એલી ભાઈને સાઈડમાં મૂક ને. અહીંયા છે ને આખી ઓફિસ સપાચટ કરી નાખશે મારા બાપા. કાં હું થયું? અરે શું નથી થયું એમ પૂછું? હું નથી થયું? પપ્પાને મેં હમણાં બહાર જતા જોયા હતા. બોલો હવે કઈ? બહાર ગયા ત્યારે જ એમણે કાન કર્યો હશે ને. હા તમને ખબર છે બા? એ તને કાંઈ શરમ જેવું છે? તું દીકરો છે કે દાનવ છે? તારા બાપને એમ કહેશ કે કાન કર્યું હોય? તો શું કહું, એમણે કર્યું જ છે એવું તો મારે કાંડ જ કેવું પડે બા. અરે પણ શું કર્યું છે એ બોલો ને. 7 લાખ રૂપિયાની એફડી ઉપાડી લીધી છે પપ્પાએ. તો કામ હશે એને. રે 7 લાખ રૂપિયાનું 7 લાખ રૂપિયાનું કામ હશે. અને કદાચ પપ્પાને એટલું મોટું કોઈ કામ હોય તો પપ્પા મને પૂછી શકે ને. ઓફિસના એકાઉન્ટમાંથી ઓફિસની એફડી કરાવેલી હતી, એ રૂપિયાને ઉપાડવાની જરૂર શું હતી? સરસ. તારો બાપ તને બધું પૂછીને કરે, પણ તમે બધાય મને પૂછીને કાંઈ કરતા નથી. યાર અહીંયા બધા એક મિનિટ. પોતાની ઉપાધિ છે. કરું છું ને વાત. એટલે બાપ જુઓ, વાત સમજવા જેવી છે. કદાચ થોડી નાની મોટી રકમ હોત તો વાંધો નહોતો, પપ્પા અમને ના કહે. પણ એટલે નો કીધું એ પ્રશ્ન નથી, એમણે પૈસા લીધા ને એ પ્રશ્ન નથી, પણ લેતા પહેલા ખાલી એકવાર જાણ કરી હોત ને તો આવું ન થાય. મને અચાનક આવી બધી 7 લાખ રૂપિયાની જરૂર પડી તો કાંઈ થયું નથી ને, એમ એ ઉપાધિ છે એમ. એ કયો મને, બાપ દીકરામાં ઈ મોટો છે કે તું મોટો છે? ઈ મોટો છે ને, બસ. તો એને ધંધામાં કઈ આમ તેમ થયું હશે ને એને ઉપાડ્યા હશે. હે મારા નાથ, પપ્પાએ કયો ધંધો શરૂ કર્યો છે મને કોઈ કહેશે? હા, એક તો બિઝનેસ હું કરું છું, પપ્પા રખડવા સિવાય કોઈ કામ કરતા નથી. સોસાયટીમાં આખા મોહલ્લામાં આપણે લોકો બદનામ થઈને બેઠા છીએ. અને બા તમે એમ કહો છો કે તારા પપ્પાએ 7 લાખ રૂપિયા કોઈ કામથી ઉપાડ્યા છે? બા ઇઝી નથી આટલું બધું. 7 લાખ રૂપિયાની બચત કરવી, 7 લાખ રૂપિયાને એફડીમાં રોકવા અને અચાનક એક ઝાટકે ઉપાડી લેવા. હા, તો પછી તું મને પૂછવા હું આવ્યો છું? ગોત તારા બાપને અને પૂછે ને. તો હું શું કરતો હતો? મારા પપ્પાને ગોતતો તમારા સુધી આવ્યો હતો કે તમને કઈ જાણ હોય તો તમે મને જાણ કરો. નથી, જ્યાં સુધી પપ્પા ઘરમાં નહીં આવે ને ત્યાં સુધી આ વાતનો નિકાલ નહીં આવે. કારણ કે પપ્પા બહાર ગયા છે ને હજુ ઘરમાં નથી આવ્યા. મને લાગે છે કે પપ્પાએ કંઈક નવું ના કર્યું હોય ને તો સારું. કારણ કે આની પહેલા પણ પપ્પાએ લાખ રૂપિયા ઉપાડ્યા હતા ને ત્યારે પણ આવું જ કંઈક થયું હતું. શેર માર્કેટમાં રૂપિયા રોકીને આપ્યા હતા. હવે અહીંયા હું બચત કરું છું ને પપ્પા પાછળથી ઉડાવે છે રૂપિયા. હું શું કહું છું, પપ્પાને ફોન કર્યો હોત તો ઉપાડે છે? આ શેર માર્કેટની વાત કરસ ને તું, તો એમાં તો તુંય પૈસા નાખસ, મેં સાંભળ્યું તું. બા હું એસઆઈપી કરું છું,
લીગલ એડવાઇઝરને મળું છું અને એ જે કહે છે ને એ પ્રમાણે જ હું કામ કરું છું. પપ્પાની જેમ આંધળો દાવ નથી રમતો. અને મારા પપ્પા તો કોણ જાણે શું કહે. કોક એમ કહે કે આ ધંધો કરાય તો કે હાલો, કોક કહે કે બહાર ફરવા જવાય તો કે હાલો, કોક કહે કે મારે આંટા મારવા તો કે હાલો. પપ્પા નવર્યા એટલે નવરી બજાર જે કરવું એ કરે. એ ખબરદાર, મારા દીકરાને નવરી બજાર કીધી છે તો, અને તે અત્યાર સુધી ભટક્યા જ કર્યું છે. માંડ 4 દીથી ધંધામાં હાથ નાખ્યો છે, એમાં તો આ મોટો મહારાજા બની ગયો. ફોન ઉપર ફોન કરું છું છતાંય ફોન ઉપાડવા પડે ને કોઈ માણસ. કોને કહો છો? ખબર જ છે કે બાઈ કઈ વાત નથી માનો તો શું કામ બોલો છો? હર વખતે એમના દીકરાનો જ પક્ષ લેશે મને ખબર જ છે, પણ છતાંય આ મારી ઉપાધિ, મારી બળતરા કે મારે તમને લોકોને વાત કરવી પડે છે. એને છે ને કેટલી મહેનત કરીને તમને લોકોને મોટા કર્યા છે, મેં આંખે જોયું છે. બાઈ અને વાત જ નથી. વાત સીધી એવી છે કે પપ્પા કઈક મુસીબતમાં તો નથી ને? ઘરમાં છે ને કોઈને જાણ નથી કરતા કે શું કરે છે ને શું નહીં. અને હમણાંથી તમે નથી જોતા પપ્પાના આવવાનો સમય નક્કી નથી હોતો, ઘરમાંથી ક્યારે વહી જાય છે કઈ કહેતા નથી. અરે કાંઈ પણ બોલીને તો વડકું કરે છે તરત. તો બરાબર છે, કરે છે તમે પૂછ્યું ક્યારે? બરાબર છે. આટલું બધું તું જાણસ તોય તમે ઉઠીને એમ કહો છો કે પપ્પા તો નવરી બજાર છે ને, ઈ આમ કરે ને આમ ભટકે ને આમ કરે. બિચારો કાંઈ રખડતો નથી હો, એ મુસીબતમાં જશે તો કાંઈક. રાતના 3-3 વાગ્યા સુધી કામ કરે જ પપ્પા. હું ગોતવાનો પ્રયત્ન કરું છું એમને. છોડો બધી વાત. ફાલ્ગુની, નરુ, માય ડાર્લિંગ, માય બેબી, આવી ગયા તમે? આ ન બોલ ને તો સારું લાગે. કેમ? અત્યાર સુધી તો તમને આ બધું સાંભળવાની તડપ હતી કે તું મને પ્રેમથી બોલાવે. હવે હું આટલા પ્રેમથી બોલાવું છું તો તને ગમતું નથી? જો બેબી, આ બધું તો છે ને ચાલ્યા કરે, આની બહુ ચિંતા નહીં કરવાની હોય. મને નહોતી ખબર કે જે આ માસૂમ ચહેરો છે ને એની પાછળ એક કદરૂપો પણ ચહેરો છુપાયેલો છે. એમ કેવો વિશ્વાસઘાત કર્યો. અરે હું કેવું સમજતો હતો અને તું કેવું નીકળે. એટલે શું સમજતા હતા તમે મને? અરે શું વિચારતા હતા મારા માટે? બહુ સારું વિચારતા હતા કે આ એકલી સ્ત્રી છે, એનો આગળ પાછળ કોઈ નથી તો એનો ફાયદો ઉઠાવી લઈએ. હા, બસ બીજું શું વિચારેલું હતું મારા અરે માટે? તો તારે ના પાડી દેવાય ને કે હું એવી નથી, મારી યારે આવું નહીં કરવાનું, આવું ફર્ટ નહીં કરવાનું, એવી રીતે કહી દેવાય ને તારે. અને મેં ક્યાં તારી યારે કાંઈ જબરજસ્તી કરી? મેં તને કાંઈ પિસ્તોલ બતાવી હતી, કાંઈ ચાકુની અણીથી મેં કીધું કે તારે મારી સાથે બધું આવવું જ પડશે એવું મેં તને કીધું હતું? તું તારી મરજીથી આવી હતી ને દાંત કાઢતા કાઢતા વાત કરી હતી. મને એમ કે નહીં, તું મારામાં ઓતપ્રોત છો અને મારી સાથે આપણે બંને એક થઈ જઈશું, મને એવું લાગ્યું એટલે મેં તારી સાથે આવું બધું કર્યું. મને નહોતી ખબર કે તું આવી નાલાયક નીકળીશ એમ. હા, હું નાલાયક? જો આ જ વસ્તુ તમે કરી રહ્યા હતા કે એકલી સ્ત્રીને ધારીને એની પર નજર નાખવી, એને પતાવી લેવી કે એને પોતાના સિકંજામાં ફસાવવી, આ બધું જો તમારાથી પોસિબલ થયું હોત ને તો તમે સારા અને હું ખરાબ. અને અત્યારે મેં એ જ વસ્તુ કરી, મેં તમને ફસાવ્યા તો પણ હું ખરાબ અને તમે સારા. એટલે બધી વસ્તુમાં આ એક સ્ત્રી જ ખરાબ બને છે અને માણસ બધેથી નીકળી જ જાય છે ને. જો મેં છે ને તારો કોઈ મજબૂરીનો ફાયદો નથી ઉઠાવ્યો. કરવા તો એ જ માંગતા હતા, પણ અફસોસ તમે એ વસ્તુ કરી ન શક્યા. મને લાગ્યું કે તમારી જે ઈચ્છા છે કેમ હું ના પૂરી કરી લઉં. જે તમે મારી સાથે કરવા માંગતા હતા એ જ હું તમારી સાથે કરી લઉં. ફરક શું પડી ગયો? તમને જોતું હતું કે હું તમારી સાથે પ્રેમથી વાત કરું, તમને થોડો ઘણો પ્રેમ આપું, તો એ બધું થઈ જ રહ્યું છે ને. પેલું શું કહેવાય કે તમે જે મારી સાથે કરવા માંગતા હતા એ હું તમારી સાથે કરી રહી છું, તો થયું તો એક જ ને. આમાં છીએ તો આપણે બે જ ને. મને તું બ્લેકમેલ કરે છે. અરે મને એમ કહે છે કે હું તમારા ફોટા પાડું, તમને આવા ફોટા મને બહુ ગમે છે, તમે મને ગમો છો, પણ પછી એ બધા ફોટા મોબાઈલમાં લઈ લીધા અને પછી મને બ્લેકમેલ કરવો હતો. અને છેલ્લે આવી તો પૈસાની જ વાત ને. છેલ્લે તો તે એમ જ કીધું ને કે નહીં, તમે મને પૈસા આપો તો હું તમારા બધા જ ફોટા ડિલીટ મારી દઈ. અને એ માટે તેવડા ટપોરીને રોક્યો. મેં પહેલાં કહ્યું હતું, હું સામે ચાલીને તમારી પાસે આવી હતી. પહેલાં આ ચેન કોણે આપ્યો? લાલચ મારા મગજમાં કોણે ઉદ્ભવી? તમે. મારા માઇન્ડમાં અત્યાર સુધી એવું હતું જ નહીં, પણ તમે જ મને બતાવ્યું કે તમે મારા માટે શું કરી શકો છો અને શું નહીં. તો પછી
મને થયું કે શું કામને આ તક જતી કરવી જોઈએ. અરે આ તક સામે ચાલીને આવતી હોય તો એને ઝડપી જ લેવી જોઈએ ને. અને એટલા માટે જ મેં પછી આ બધો પ્લાનિંગ કર્યો. અરે તે બકવાસ મને બહુ થઈ ગયો. તમારી પાસે પૈસા મંગાવ્યા હતા, લાવ્યા છો? હા, પૈસા લાવ્યો છું અને તે કીધું ને એની કરતાં વધારે લાવ્યો છું. હાલે. આટલો બધો પ્રેમ જો. કરો છો, મને ખબર નહોતી. જો બધા જ પૈસા આમાં છે. હા, રહેવા દો, ગણવાની જરૂર નથી. એટલો તો વિશ્વાસ છે તમારી તે પર. કીધું એની કરતાં 2 લાખ વધારે છે. બાકી આ ફોટા જો કે જવા ન જોવે, બધા ફોટા ડિલીટ મારી દેજે. અરે તે મને જો કીધું હોત ને કે મારે પૈસાની જ ભૂખ છે અને પૈસા માટે જ હું તમને પ્રેમ કરું છું તો હું તને હસતા હસતા બધું આપી દેત. પણ તે મારી સાથે દગાબાજી કરી. તે વડે ટપોરીને રોક્યો આવું બધું કરવા માટે. અને કંઈ નહીં, હસતા હસતા નહીં તો રડતા રડતા પણ બધી વસ્તુ મને આપવી જ પડશે. આજે જે પણ પ્રોપર્ટીના તમે માલિક છો એ ધીમે ધીમે રહીને બધું મારું કરવું જ પડશે. કારણ કે હવે તો મારી પાસે એવા બધા પુરાવાઓ છે કે તમે આ બધા ફોટા દુનિયામાં ડિલીટ મારી દેજે, નહીંતર હું છે ને તારું ગળું દબાવી દઈશ. છોડ મને! તું મને મારી નાખશે ને કે મને કંઈ પણ થયું ને તો જોઈ લેજે, સોશિયલ મીડિયામાં તારા બધા જ ફોટા ફરતા થઈ જશે. આ બધા જ ફોટા અશોક પાસે પણ છે. એટલે છે ને આજ પછી બીજી વખત છે ને મને હાથ પણ અડાડવાની કોશિશ નહીં કરતો, નહીં તો છે ને જીવ તો નહીં રહેવા દઉં. એવું નહીં કરતી. જો ફાલ્ગુની કહેતી હોય તો તારા હાથ જોડું છું. બાકી તું મારી ઇજ્જત અરે ખિલવાડ નહીં કરતી. ઠીક છે, કંઈ નહીં કરું. તું તો સોનાના ઈંડા આપવાવાળી મારી મરઘી છે. આજે તો આ એક ઈંડું મળ્યું છે, આગળ જતા ઘણું બધું લેવાનું બાકી છે. એટલે જા, ઘરે જા, ટેન્શન નહીં લે, ઘરે જા, બધું થઈ જશે. બાય બાય. આટલો સમય થયો, હજી ફોન ઉપાડે તો ને. સ્વિચ ઓફ આવે છે. વાંધો જ એ વાતનો છે કે સ્વિચ ખોલતા કેમ નથી એના ફોનની? હશે હવે ચાર્જિંગ પતી ગયું હશે. ચાર્જિંગ શેનું પતતું તું? મને તો લાગે એ જ પતી ગયા છે હવે તો. બસ શરમ નથી આવતી તારા બાપ માટે આવું બોલતા? જો ઉપાધિ ન કરો, હમણાં પપ્પા આવી જશે, પૂછી લઈશું ને. અત્યારે હવામાં વાત કરવાનો શું મતલબ? ક્યાંથી આવશે? આમ ઉપરથી પડશે મારા પપ્પા? ફોન નથી ઉપાડતા એ ક્યાંથી આવવાના છે? એ ગમે ત્યાંથી આવશે. આવ પપ્પા બેટા નરેશ, ક્યાં હતા તમે? બસ એને બેસવા તો દે, એને શ્વાસ તો લેવા દે. આવ્યા જ મંડી પડવાનું. ચા પાણી નાસ્તો પૂછી જ લઉં ને. પપ્પા ચા પાણી જમણવાર કરો, જમણવાર બેસાડો બધાને. ચૂપ રહે ને, નહીં તો ખાય છે. નરેશ કેમ ઉદાસ છે બેટા? ક્યાંથી આવ્યું? બોલો ને, મગ ભર્યા જ પપ્પા મોઢામાં. બટો ઉદાસ કેમ છે? અરે પપ્પા, તમે શું કરતા હતા? ફોન કેમ નહોતા ઉપાડતા મારો? ક્યાં છે ફોન તમારો? લો, હજી તેમને એ યાદ નથી કે મારો ફોન છે મારી પાસે કે નથી. મને ખ્યાલ નહીં. સ્વિચ ઓફ છે તમારો ફોન, શું કામ બંધ કર્યો છે? અને આ ચહેરા ઉપર બાર કેમ વાગ્યા છે? શું થયું? એફડી ક્યાં ઉપાડીને નાખી? બસ કામ હતું ને. કઈ જગ્યાએ કામ પતાવ્યું? એફડી ઉપાડીને શું કામ પતાવ્યું? શાંતિથી પૂછો ને. અરે શાંતિથી શું પૂછે? મને ખબર જ છે મારા બાપાના લક્ષણ કેવા છે, મને બધી ખબર છે. પપ્પા 7 લાખ રૂપિયા ઉપાડીને ક્યાં નાખ્યા? એ દાજ્યા પર ડામ ન દેવો. બેવા દે ઘડી કે ને. હા, શાંતિથી પંપાળો, નાઈ લો, ધોઈ લો, ખાઈ પી લો, પછી આપણે પૂછીએ કે પૈસા ક્યાં નાખ્યા. બસ હો. પૂછવા જો બાયને, પૂછવા જો. કારણ કે એ મોટો થઈ ગયો છે, એ બાપને સવાલ તો કરી શકે ને એમ. પપ્પા જુઓ, અમે એવું નથી કહેતા કે તમે પૈસા શું કામ લીધા, પણ અમારે ખાલી જાણવું છે કે શું કામ લીધા, શું કામ હતું તમારે. એવી કઈ મુસીબત તો નથી આવી ને? કઈ પ્રોબ્લેમમાં નથી ને તમે? એકચ્યુઅલી મારે છે ને પૈસાનું બીજું કાંઈ કરવું નહોતું, પણ એ 7 લાખ રૂપિયાનું હું જામે બધું એડજસ્ટમેન્ટ કરીને બેઠો હતો કે જ્યારે એ 7 લાખ રૂપિયા છૂટા થશે ને ત્યારે એક પાર્ટીનું મોટું પેમેન્ટ બાકી છે, હું આપીશ. હવે પપ્પાએ પૈસા ઉપાડ્યા છે તો હું પેમેન્ટનો એડજસ્ટ કેવી રીતે કરું? જો બેટા, તારા રૂપિયા હું તને ચૂકવી દઈશ. બસ તને તારા રૂપિયા મળી જાય. પણ તમે નાખ્યા ક્યાં એ બોલો ને. અને હું નો કહું તો નથી યાર એવું. શું કામ ના કહેવું જોઈએ બા? હવે તો પૂછો તમારા લાડકા દીકરાને કે શું કામ નથી કહેવું. પણ આ તારી બોબડી બંધ થાય તો હું એને પૂછું ને. બધાને હસ જો એ સાચું કહી દે ને. ક્યાંક ખોવાઈ ગયા તારા, કોઈ ખોટે રસ્તે વાપરી આવ્યો, કંઈક થયું બેટા કે ને. સામેથી હિન્ટ આપે છે. બા
રૂપિયા નથી ખોવાઈ ગયા, પણ આ તમારો દીકરો છે ને એ ખોવાઈ ગયો હતો. દીકરો ખોવાઈ ગયો, તમે પહેલી બુઝાવવાનું બંધ કરશો પપ્પા? સમજી નહીં બતા, માંડીને વાત કર ને. બા હું ભાન ભૂલી ગયો હતો. મને ખબર નહોતી કે હવે હું એક જુવાન દીકરાનો બાપ છું. જુવાન દીકરાના લગ્ન થઈ ગયા છે. હવે વહુ હોતે છે ને, બસ બધું ભૂલી ગયો હતો. મારે બા છે, મારે સમાજમાં મારી ઇજ્જત છે, આ સમાજમાં મારું નામ છે. અરે પણ આ બધું ભૂલીને કર્યું શું તમે એ કહેશો? બટા જુગારે ચડી ગયો તો નહીં નહીં, તો હું એક એવી લતમાં ગળાડૂબ થઈ ગયો હતો ને કે એવું મારી ઉંમરના ને એવું ન કરવું જોઈએ. મારે મારી ઉંમરનો તો લિહાજ કરવો જોઈએ ને. મને પપ્પા. કાંઈ ન દેખાણો. તમે સીધી રીતે છે ને જે હોય ને એ બોલી દો. હવે બહુ થયું. અમારથી જેટલી શાંતિ રખાતી હતી ને એટલી રાખી. જો બેટા, હા સાચું વાત કરું ને તો આજે હું કહું છું ને એની પહેલાં હું તમારી બધાની માફી માગી લઉં છું. અરે પણ પેલા શું કર્યું છે એ તો કહો મારા પિતાશ્રી, પેલા એ તો કહો. જો આ તે બધા પસ્તાવાના શબ્દો કહી દીધા, આ તારું મોઢું કહી આપેશ કે હવે તું બહુ પસ્તાય છે તે જે પણ કાંઈ કર્યું ઈ. અને બધુંય માફ લે ને, કોઈ તને એક અક્ષર નહીં કે, ખાલી કહી દે કે હું થયું તું. જો બા, તમને તો ખબર છે ને કે દેવાંગ નાનો હતો ત્યારે જ એની મમ્મી ગુજરી ગઈ, અને ત્યારે તમે જ મને કીધું હતું કે તું બીજા લગ્ન કરી લે, બીજા લગ્ન કરી લે. હું નો એકનો બે નો થયો. મેં કીધું સાવકી માં આવે દેવાંગને, અને એને કેવો હાથવે કોને ખબર. તો તમે એને મોટો કર્યો, અને હું એને મોટા કરવામાં મારા આ વાળ ક્યારે ધોળા થઈ ગયા કંઈ ખબર જ ન પડી. પણ પછી છેલ્લા ઘણા સમયથી આપણા મકાનમાં પેલી ફાલ્ગુની રહેવા આવી ને, એને જોઈને મારું આમ મન હલબલી ગયું. મને એમ થયું કે ભલે ને મારી ઉંમર થઈ ગઈ પણ છું તો એક પુરુષ ને, એક પુરુષ જાત જ છું ને, એટલે હું એના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયો. અરે આને શરમ આવે છે? એક મિનિટ. એ બધી વાત મહત્વની નથી. પપ્પા ઓકે વાંધો નહીં. એ બધી વાત ને પૈસાને શું લેવા દેવા છે ને એ બોલો. અને હું એ જ વાત કરું છું બેટા. અને ફાલ્ગુનીએ મારી સાથે એવું જ નાટક કર્યું કે એ પણ મને પ્રેમ કરતી હોય અને હું એને પ્રેમ કરતો હોઉં. પછી અને મારી બોલતા જીભ નથી પડતી. બોલ ને, શું થયું પછી? પપ્પા પ્લીઝ એવું નહીં કહેતા કે તમે પૈસા એ છોકરીને આપ્યા છે. છોકરીને તે પૈસા આપી દીધા? આ કઈ વાંધો નહીં, પાછી બોલાવી લો માર અહીંયા. મને તું માર. એ ના ના બા, તમે મને ગાંડો કહી દો, બોબડો કહી દો, ગુંગો કહી દો, જે કેવું હોય કહી દો, મને મારો. બધા ભેગા થઈને 7 લાખ રૂપિયા બચાવ્યા હતા ને મારા બાપે ઉડાવી પાછા આપી નાખ્યા. દેશે ને એ છોકરી. પપ્પા શું છોકરીની પાછળ ઉડાવ્યા? એ છોકરીએ મને બ્લેકમેલ કર્યો અને એણે મારા ગંદા ફોટા પાડી દીધા. અને હવે મને બ્લેકમેલ કરે છે કે હું તમારા ફોટા સમાજમાં વાયરલ કરી દઈશ. હજી તમારે મને આવી રીતે ફોટાના પૈસા આપવા જ પડશે. ફોટાના બદલે પૈસા આપવા. જાઓ હજી ફોટા પડાવવા જાઓ. છોકરીઓ સાથે ફોટા પડાવતા શરમ નહોતી આવતી તમને? બાપ છો, એક દીકરાના બાપ, અને 7 લાખ રૂપિયા દઈને ફોટા પડાવવા છે. વાહ, શોખ તમારા, નવાબી શોખ. બસ કર ને દામિની, નરેશ. દામિની, તું મારી ફિલિંગને તો સમજે છે? ફિલિંગને સમજો. બાપ સમાન છું ને. બાપ સમાનની ફિલિંગને સમજો. મેં તને દીકરી માની છે તો તું તારા બાપની લાગણીને સમજ. પપ્પા હું બધું સમજુ છું. તમે પ્રેમ કર્યો ને એમાં અમને વાંધો જ નહોતો, પણ સાચા વ્યક્તિને કરવાનો હતો. અમે બધાય તમને ના પાડતા હતા. હવે 7 લાખ રૂપિયા લઈ લીધા ને હવે શું કરીશું? ને બ્લેકમેલ કરે અલગ, ઉપરથી પૈસા દેવા પડશે. નરેશ, એટલે મેં જો જે છે ને એ બધી ખુલ્લી વાત કરી દીધી. હવે તમે કહેતા હો તો હું આત્મહત્યા કરીને મારું. કાંઈ કરવાની જરૂર નથી. અત્યારે છે ને પેલા પોલીસ સ્ટેશન ચાલો, આનો અત્યારે જ નિકાલ લાવવો પડશે. કાંઈ બીજું કરે ને એની પહેલા. એના પોલીસ સ્ટેશન જાય? બાપાએ ફોટા મોકલ્યા છે પેલીને, તો પછી પેલી તો મજા લેવાની જ છે ને ફોટાની. તો બ્લેકમેલ તો કરે છે કે નહીં, તો ના જઈ શકીએ? હવે શું બ્લેકમેલ કરે ના જાય? મારે 1 રૂપિયો બગાડવો નથી. આ પોલીસ સ્ટેશનમાં જતા નહીં. આ કાંડ કર્યો છે ને ઓછો નથી કર્યો. આ દીકરાના નામે કલંકની ટીલી બેહાડી દીધી. ટીલી જીવવા જેવું નથી રાખ્યું આ બાપે. આપણે પોલીસ સ્ટેશન જઈએ. ચાલો. એમ તો નહીં 7 લાખ રૂપિયા જવા દે પપ્પા. ચલો ચાલો આપણે વાત કરીશું. મીડિયાએ તો બહુ કર્યું.